ઈડર નગરપાલિકા દ્વારા અનુસૂચિત જાતિ વિભાગની જે સોસાયટીઓ છે, દલિત સમાજનો એરિયા છે, જો છેલ્લા કેટલાય સમયથી ભયંકર માગણી કરવા છતાંય આ લોકો ફૂટપાથ મૂકેલો તો એ ફૂટપાથ ન બનાવો અને દલિત એરિયા બ્યુટિફિકેશનથી વંચિત રહે અને દલિત એરિયામાં લોકો દલિતો જેવા જ છે અને જે આઝાદીના 70 વર્ષ પછી પછાતપણું દેખાય એવી પેરવી આ નગરપાલિકા ઈડરના વહીવટીતંત્રના શાસકોએ કરી. તમને જાણીને નવાઈ લાગશે કે ફૂટપાથ બનાવ્યો છે કે આ તો રોડ પહોળો કર્યો છે. રસ્તો પહોળો કર્યો હોય એમ અને ફૂટપાથ તો નહીં પણ દરેક જગ્યાએ અડધો અડધો છોડી દીધો ને અડધો મૂકી દીધો ને. આ બાબતે ઈડર નગરપાલિકાની સામે કોંગ્રેસ પાર્ટીએ અને આ વિસ્તારના લોકોએ વારંવાર લેખિતમાં રજૂઆતો કરી, મૌખિક કરી, ધરણા કર્યા, આંદોલન કર્યું. પ્રાદેશિક કમિશનરની કચેરીએ માન્ય કલેક્ટરશ્રી, પ્રાંત કલેક્ટરશ્રીને 4 થી 5 વખત રજૂઆત કરી. બેન ચીફ ઓફિસર શ્રાવી સોની સાથે મેં પોતે વ્યક્તિગત રીતે ટેલિફોનિક વાત કરી, છતાં પણ આ લોકોના આ તંત્રના પેટનું રૂવાડું પણ ફરક્યું નહીં. અને આ બેન એવું કહેતા હતા કે અમે જોઈ લઈએ છીએ ને આ કહીએ છીએ ને એ માણસને પૈસા ચૂકવી દેવામાં આવ્યા. શું આઝાદીના 70 વર્ષ પછી પણ તમે દલિત એરિયાને પછાત એરિયા તરીકે પ્રચલિત કરવા માગો છો? આજ ફૂટપાથ બન્યા પછી બીજો ફૂટપાથ ઈડરની અંદર 6 જગ્યાએ બન્યો છે. એ ફૂટપાથ તમે જુઓ તો ઊંડીના આખે વળગ સવર્ણ એરિયાની અંદર ફૂટપાથ બનાવો તમે અથવા તો બજાર એરિયાની અંદર બનાવો એટલે ફૂટપાથ કહેવાય અને દલિત એરિયાની અંદર પછાતપણું દેખાય એ ટાઈપની આ પેરવી આ ચીફ ઓફિસર અને વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે. આ બાબતે અનુસૂચિત જાતિ આયોગ ભારત સરકારને પણ હું લેખિતમાં રજૂઆત કરવાનો છું અને આ વિસ્તારના સંપૂર્ણ દલિતો લઈ અને આ બાબતે માનનીય શ્રાવી સોની બેન શ્રી ચીફ ઓફિસર એમની પોતાની વ્યક્તિગત જવાબદારી ફિક્સ થાય અને ઈડર બંધનું એલાન આપવાનું, બજાર બંધ કરવાના છીએ અમે અને ભારત સરકારનું અનુસૂચિત જાતિ આયોગને અમે બહુ પેસિફિક રજૂઆત કરવાના છીએ કે આજે પણ આઝાદીના 70 વર્ષ પછી દલિત એરિયા પછાત દેખાય એવું અમને વ્યક્તિગત રસ હોય એવું અમને લાગે છે, જેથી આ લોકોએ આજ દિન સુધી એક્શન લીધા નથી. હજુ પણ હું વિનંતી કરીને કહું છું કે આવનારા ટૂંક સમયની અંદર આ લગ્ન સિઝન હતી એટલે અમે બધા ફ્રી નહોતા. આવનારા દિવસોમાં બધી જ સોસાયટીઓ અનુસૂચિત જાતિ સમાજની ભેગી કરી અને આ ફૂટપાથનું વ્યવસ્થિત કામ જો ફરીથી નહીં કરવામાં આવે અને આ જે કોન્ટ્રાક્ટર તેની સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો આનું બહુ જ મોટું ગંભીર પરિણામ આવશે. ઈડર બજારનું બંધનું એલાન પણ આવશે. અનુસૂચિત જાતિ આયોગ ભારત સરકારમાં પણ રજૂઆત કરવામાં આવશે અને અમને પછાતપણા હેઠળ રાખવાનું આ રીતસરનું ષડયંત્ર છે આ નગરપાલિકાના શાસકોનું અને જે વહીવટકર્તાઓ છે એમનું અને અધિકારીઓનું એ ચોક્કસપણે ફલિત કરીને એમના ઉપર એક્શન પણ લેવાશે. એ વાત હું આપના માધ્યમ દ્વારા કહેવા માગું છું.